તો હેલો મિત્રો, તો ખરેખર અત્યારે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। કારણ કે મિત્રો અત્યારે તમને ખબર છે કે છેવાડાના વિસ્તારની અંદર અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને એની અંદર તમે જોઈ શકો છો કે આવી બાજરીનું વાવેતર કરેલ હોય અને જો અચાનકથી પાણીનો બંધ થઈ જાય તો કેટલી મુશ્કેલી પડી શકે છે। પરંતુ ભાઈ અત્યારે ખૂબ ખૂબ આભાર સરકારનો કે એમણે અત્યારે ખેડૂતોની વેદના સમજી અને પાણીનો ફરીથી વેગ ચાલુ કર્યો છે। ખરેખર ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે। આજે લગભગ બીજા કે ત્રીજા દિવસે અમારા ગામની અંદર પાણી પહોંચી ગયું છે અને તમે જોઈ શકો છો। અને એક ખાસ જરૂરી સૂચના કે ભાઈ ઘણા લોકો કહેતા હોય છે કે પાણી આમ ને તે આમને, તો ભાઈ પાણીની જે મુશ્કેલી એ લોકો સમજી શકે જે ખેડૂત હોય, અને ખેડૂતની વેદના ભાઈ ખેડૂત જ સમજી શકે। કારણ કે ભાઈ અત્યારે ઘણા લોકોને ખાલી એમ છે કે પાણી આમ ના આવે નામ ના આવે, પરંતુ ભાઈ એમના ઘરે જે ઢોર હોય છે, જે ચાકરો હોય છે, જેની અંદર એમને ઘણું બધું વિકસાવવાનું હોય છે। બસ અત્યારે એક શિયાળુ પાક લીધેલો હોય છે અને એમાં પાછું ઊનના વર્ષની અંદર શિયાળુ પાક તો એકદમ બેકાર ગયેલો છે। ખેડૂતોને ઘણા અમુક ખેડૂતોને સારો ગયો છે, પરંતુ અમુકને તો એકદમ હાવ ખરાબ ગયો છે। પરંતુ એ બધું આપણે વધારે નહીં કહીએ, પરંતુ પાણી આવ્યું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર કે તેમણે પાણી મૂક્યું છે। બાકી વિડીયોને એક લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આપણે જેમ આગળ કહીએ એમ રીતે કે આપણા જ વિડીયોની નીચે જેટલા પણ લોકો કોમેન્ટ કરશે અને એ કોમેન્ટ કરશે એટલે ભાઈ આપણે 2 દિવસની અંદર હવે વિડીયો બનાવવાનો છે, તો એ કોમેન્ટ કરી નાખશો એટલે તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે લેવામાં આવશે કે આ ભાઈએ કોમેન્ટ કરી છે। તો ગ્રાહકોને જોવો છો સબસ્ક્રાઈબ કરીને ફટાફટ આજે જ કોમેન્ટ કરી નાખો અને તમારું નામ અમારા આપણા ચેનલની અંદર આવી જશે। તો જો તમારે નામ લેવું હોય તો કોમેન્ટ ફટાફટ કરી દેજો, ખાસ સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો। અને આજે હું તમને હજુ પણ એક વસ્તુ બતાવું છું, ચાલો બતાવી દઉં। આ અમારો અહીંયાથી એક જે ગામ છે અમારું ગામ, અને એનાથી બ્રાન્ચની અંદર અહીંયા છે। તો હાલ હું આ જગ્યાએ માટે આવ્યો હતો કારણ કે અહીંયા પણ આપણા ઘણા બધા પશુપાલકો હોય છે, તેમને પાણી પહોંચતું નથી હોતું। ઉનાળાની અંદર પાણીનો ખૂબ જ તકલીફ પડતી હોય છે। તો આ તળાવ છે, તમે જુઓ તો આ તળાવ છે અને આ નાનકડો તળાવ છે, અને અહીંયાથી પાણી આપણે લેવાનું હોય અને આમાં નહેરમાંથી અહીંયા જીધું એક પાઇપ નાખેલ છે અને આ જગ્યાએ પાણી આવે છે, અને એ જગ્યા ઉપર પાણી આવે જેના કારણે આ તળાવ ભરાઈને આજુબાજુના બધા પશુપાલકો હોય છે, રખડતા હોય કે ખાનગી હોય એ પ્રમાણે હોય એ બધા પીતા હોય, પણ અમુક લોકો હોય છે તેને બંધ કરી દેતા હોય છે। તો ભાઈ હું જોવા આવ્યો તો કે ચાલુ છે કે બંધ છે, અને ભાઈ આપણે પણ થોડા ઘણું પાણી મળે એ માટેના પ્રયાસો હોય છે। આ જુઓ હવે આપણે પાણી કમ્પ્લીટ આવી રહ્યું છે, આજ તો બંધ નહોતું પરંતુ ઘણીવાર લોકો બંધ કરી દેતા હોય છે। પછી વધારે તમને નહીં જણાવો, લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા નવા વિડીયો જોવા માટે ફરી એકવાર કહું છું કોમેન્ટ કરી દેજો, તમારું આગળના વિડીયોમાં નામ આવી જશે। બસ મળે છે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત, અસ્તુ।